હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં આજે છો બધાને જય માતાજી। આપણે યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। અને આજ વાતાવરણ થોડુંક સાફ લાગતું હતું એટલે આપણે સવારમાં ચડી ગયા છીએ ધાબામાંથી નાહ્યા વગર, કેમ કે આપણે થોડુંક ધાબામાંથી કામ હતું અને આમીથી કીધું તા વરસાદ નથી આવ્યો એટલે જે આપણે કામ છે તે પૂરું થઈ જાય છે, મને એવું આજ લાગે છે। તો આપણે કામ કરતા હતા ત્યારે વચ્ચે મારી સાથે જોયું તમે જોઈ લો, આ હાઠિયું રહે એ આપણે આકોર એ બનતન છે તેની માથે નાખવાની છે, કેમ કે આ હાઠિયું ભીની છે અને નીચે તાબામાં ગંધ ભેજ પકડે છે। આપણે આ હાઠિયું જો આને માથે નાખવાની છે, થોડીક તો નાખી દીધી, હજી થોડીક નાખવાની બાકી છે। આપણે કાલના નાખ્યું છે કેમ કે 2-3 દી થાય હજી વરસાદ નથી પડ્યો। જ્યારે વરસાદ પડ્યો ત્યારે બહુ સારો પડી ગયો તો 5-6 ઇંચ પડી ગયો તો હમણાં 3-4 દી થા કાંઈ છે નહીં। જોઈ લો, હું તમને વાતાવરણ બતાવી દઉં અમારા ગામનું। વાદળાશ કંઈ બતાતા નથી, ફૂલ તડકો, સૂર્યદાદાની ફૂલ રોશની મળે છે અને પવન બહુ છે ગજબનો, એટલે ધાબામાંથી કાંઈક મજા જ અલગ આવે છે। આજ મને એમ થયું કે હાલો ધાબામાં ચડીને સવારમાં પહેલાં કામ કરી નાખ્યું, પછી આપણે નાહીશું, કેમ કે આમાં કપડાં બગડવાનો ચાન્સ હતો એટલે આપણે હજી નાહ્યા નથી કાંઈ, અને ગરમી થાય એટલા માટે પહેલાં આપણે નાહ્યા નથી। તો આપણે હાલો આપણું કામ કરવાનું છે પહેલાં હું તમને બતાવી દઉં। અને તમે એ હાઠિયું ને એવું જોઈ લીધું, તે કીધું તા વરસાદ નથી આવ્યો તો આપણે હવે ફેરવવી પડશે, કેમ કે વરસાદ આવશે પાછો આપણું ધાબુ ભેજ પકડી લે, એટલા માટે તે હાઠિયું આપણે ફેરવવાની છે। અને હાઠિયુંમાં ખૂબ જ પાણી ભરેલું રહે છે એટલે માટે આને માથે નાખવાની છે, તમને બતાવી દીધી। આ જોઈ લો, આ હાઠિયું રહીને એ બધી આપણે ફેરવવાની છે ને આપણે કામ કરવા માંડ્યા છીએ। આ ભીની છે એટલે વધુ બહુ હાથમાં નથી આવતી, કેમ કે એકબીજા માથે ચડી ગઈ છે અને માથે ચોંટી ગઈ છે, જેથી હરખી પકડાતી નથી અને હાથમાં વાગે છે। તો આપણે ધીમે ધીમે કરીને બધી હાઠિયું આને માથે નાખવાની છે। પણ છેલ્લે મારે આરે શું છું તમે જોવો, પછી હું હાઠિયું છેલ્લે મારે આરે એવું કાંક થાય છે ને, જેથી હું હાઠિયું નીચે મેંકીને વયો ગયો, એ કામે મારું પૂરું ન કર્યું, કેમ કે મને એવું કાંક જડી ગયું હતું। તમે છેલ્લે લગીને વિડીયો જોવો તો તમને ખબર પડશે મને શું જડી ગયું હતું, અને તમને હું બતાવ્યું એમાંય મેં ના નથી પાડી। તો હજી આપણે જોઈ લો જઈએ છીએ હાઠિયું બોલી કરવા, અને આપણે જો હાઠિયું લઈ લીધી છે હાથમાં, કેમ કે આ વાગે બહુ એટલે વધુ થળિયા પકડાતા નથી, આખી નથી, આપણે ખાલી થળિયા નાખ્યા છે। અને જો મેં હાથ નાખ્યો તો તમે જોયું માન પકડાય છે। જો હાથ નાખ્યો ને મને કાલ ચડી ગયો એટલે મેં હાથમાંથી લઈ લીધી, હાઠિયું નાખી દીધી અને આપણને 500 નોટ જડી ગઈ છે। આપણે ખુશ થઈ ગયા છે, નોટ મળી ગઈ છે, આમ 500 નોટની છેલ્લે 500 નોટ જડી ગઈ આપણને બીજો વિડીયોમાં। આ ભીની થઈને કડકડી થઈ ગઈ જોઈ। તો આપણે હાઠિયું સાફ કરતા હતા અને આપણને 500 નોટ જડી ગઈ છે, આપણું કામ થઈ ગયું, હાલો આપણે જવા દઈએ નીચે।